વાલો મારો રાશ્રમે વૃંદાવન ધામમાં, વાલો મારો રાશ્રમે વૃંદાવન ધામમાં, એક એક ગોપીઓને એક એક કાન, એક ગોપીઓને એક કાન, ગોરી ગોરી ગોપીઓને કાળા કાળા કાન, ગોરી ગોરી ગોપીઓને કાળા કાળા કાન. સરસ મજાનો મહારાસ થયો છે, મહારાસ થયો છે, સરસ મજાનો રાસ. અને હું ને તમે કેટલા ભાગ્યશાળી છે કે આપણે આ વ્રજની ભૂમિ પર સરસ મજાની આ કથામાં આપણે પણ આજ બધાએ રાસ રમ્યા છે. અને ભગવાન સરસ મજાના રાસ રમાડી અને બધા રાજી થયા છે. પ્રિય ભાગવતજી એવું કહે છે, પ્રિયની પ્રાપ્તિ થઈ. તમને બધાની કૃષ્ણની થઈ કે ન થઈ? થઈ ને? મને એમ છે કે અમુક લોકોને નથી થઈ લાગતી 6 દિવસમાં. હજી પ્રિયની પ્રાપ્તિ થઈ અને બધા ભક્તો એ ગોપીઓ છે ને ગાંડી ને ઘેલી થઈ. ભાગવતજી એવું કહે છે, તમારો વાંક નથી કઈ, તેદી એ ગાંડી ઘેલી થઈ હતી. અને તારલિયાઓના મંડળમાં જેમ ચંદ્ર શોભે ને એમ ભગવાન કૃષ્ણ એની વચ્ચે શોભતા હતા. મહારાસ થયો અને સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, એ મહારાસમાં માત્ર કંઈ અડધો કલાકનો નહોતો. એ મહારાસ 6 માસ સુધી વ્રજમાં ચાલ્યો. કેટલા મહિના? 6 મહિના. અર્થ એવો બતાવ્યો છે 6 મહિના જેટલી રાત્રિ. અને કઈ રાત? શરદ પૂનમની રાત્રિ રંગ ડોલરિયો, શરદ પૂનમની રાતડે રંગ ડોલરિયો. સરસ મજાની શરદ પૂનમની રાત એવી જામી, એવી જામી. 6 મહિના વીતી ગયા હોય ને એવો સમય લાગ્યો. એવડી મોટી રાત્રિ. અને આમાં બ્રહ્માજીને સંશય થયો. અને પ્રિય ભાગવતજી એવું કહે છે કે ત્યારે બધી જ ગોપીઓ, પ્રિય ભાગવત એવું કહે છે, બધી જ ગોપીઓને કૃષ્ણ બનાવી છે. શું કર્યું ભગવાને? બ્રહ્માજીને સંશય થયો ત્યારે બધી જ ગોપીઓ છે ને એને કૃષ્ણ બનાવી છે. આમાંય કૃષ્ણ છે. મારા ખબર બાર કૃષ્ણ ક્યાંથી આવ્યા? સરપ્રાઈઝ. આપણે મુંબઈ વાળા સરપ્રાઈઝમાં જ વાહે રહી ગયા. પણ સરસ આનંદ આવ્યો ખરેખર કે આપણે ગમે તે સ્વરૂપે એ ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા. તમે ગમે એ સ્વરૂપમાં છે. મેં તો કૃષ્ણને જોયો મારી બેન. મેં તો કૃષ્ણ ખરેખર. ભાગવતજી એવું કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. અનંત જન્મનું જ્યારે ભાગ્ય ભેગું થાય ત્યારે ભાગવત સાંભળવા મળે. ખાલી તો મારું અને તમારું કેવું ભાગ્ય પ્રબળ બન્યું હશે વાલા કુટુંબીજનો, વાલા શ્રોતાજનો,
કે આપણે વ્રજમાં બેસી અને એ પણ પિતૃ પક્ષમાં આપણે ભાગવત સાંભળી રહ્યા છીએ. પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અત્યારે. અને તમારા પિતૃઓ કેવા રાજી થતા હશે ખબર છે? હે, એટલે જ્યાં જ્યાં જે પ્રસંગ આવે ને એ પ્રસંગને માણવાનો, અને તમે માણો છો ને એનો પણ મને આનંદ છે કે રાસ આવે તો રાસ, પછી કથા એક ચિત્તે સાંભળો છો બધા. એટલે ઘણા બધા જન્મના પુણ્ય ભેગા થયા છે ને પિતૃઓ રાજી થયો. જો નંદ બાવાને ત્યાં લાલનનો જન્મ થતો હોય અને પિતૃ અર્ચન થાય એમાં પિતૃઓ રાજી થતા હોય વાલા કુટુંબીજનો, તો આમાં રાજી ન થાય? રાજી થાય. હે, એટલે અહીંયા આ ભાગવતજીના સરસ મજાની જો ભૂદેવો એને પારાયણ કહેવાય. શું કહેવાય? ભગવાનનું પારાયણ. જો હું તમને કથા સંભળાવી શકું પણ બધા શ્લોકો તો નથી કરી શકતો અહીંયાથી, એટલે એની બદલીમાં પણ એક બ્રાહ્મણ હોય કે આ આપણો ગ્રંથ છે ત્યાં વંચાય, એનું પારાયણ થાય. જે જે પિતૃના મોક્ષાર્થે જે લોકોએ અહીંયા પોથી બેસાડી છે એનું પણ પારાયણ થાય. અને બહુ મહત્વતા છે હો એની, બહુ મહત્વતા છે. અને જ્યારે પિતૃ પ્રસન્ન થાય ને, પિતૃ પ્રસન્ન થાય ત્યારે મને એમ લાગે છે કે વ્રજમાં આવવાનો હુકમ થાય તમને. એમને એમ નથી અવાતું, બધાએ આવવું છે. સંપત્તિ છે ને એ સર્વસ્વ નથી, કાંઈ નથી, કાંઈ ખરેખર નથી. ભલે એ સાધન છે, એને સાધ્ય ન બનાવો. આપણે શું કર્યું? એને સાધ્ય બનાવી લીધું. એને સાધ્ય બનાવાય નહીં, એને સાધન છે, જરૂરી છે. કાલ અહીંયા આપણે જશું એટલે અહીંયા મોટા મોટા બિલ આવશે, ચૂકવશું, પણ એને સાધન રખાય, એને સાધ્ય ન બનાવાય. કેમ? તો કે સાધ્ય તો કોને બનાવાય? આપણા લાલનને બનાવાય. કોને બનાવાય? સાધના કરવી હોય, ભક્તિ કરવી હોય, સેવા કરવી હોય તો લાલનની કરાય, કૃષ્ણની કરાય. અને એ ગોપીઓને માધવ ક્યાંય મળતો નતો, અને મળી ગયો પછી તો પ્રિયની પ્રાપ્તિ થઈ ગઈ.